નમસ્કાર મિત્રો, ધોરણ 9 માં હવે આપણે ચેપ્ટર 7 નું ચોથું લેક્ચર જોઈએ તો એમાં પ્રમેય છે 7.2 થી શરૂઆત થાય છે. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુઓ સમાન હોય, એ સમાન બે બાજુઓ છે ને એના હોમેના ખૂણા સમાન હોય છે એવું સાબિત કરવાનું. તો એના માટે આપણે એક સમદ્વિબાજુ ત્રિકોણ દોરીએ. આકૃતિ અહીંયા દોરી જોજો. A B C આપણે માની લઈએ કે AB ને AC બે સરખી છે, તો એના AB નો સામેનો ખૂણો C થાય અને AC નો સામેનો ખૂણો B થાય, એટલે કે આ બે ખૂણા પણ સરખા છે એવું સાબિત કરો. તો પહેલા લખીએ પક્ષને સાધ્ય બે. પક્ષ એટલે જે રકમ તમને આપેલી છે વસ્તુ. સમદ્વિબાજુ ત્રિકોણ તો એનું નામ લખીએ આપણે. ત્રિકોણ ABC માં અથવા સમદ્વિબાજુ. ચલો, ત્રિકોણ ABC માં AB બરાબર AC એટલે એક જોડ સમદ્વિબાજુ સમાન બતાય, મતલબ સમદ્વિબાજુ કહેવાય એટલે આગળ સમદ્વિબાજુ શબ્દ ન લખો ને આ રીતે લખો તો ચાલે. ત્રિકોણ ABC માં AB બરાબર AC છે, બરાબર. એમની સામેના ખૂણા સમાન હોય આપણે સાબિત કરવાનું હોય તો સાધ્યની અંદર લખીએ કે AB નો સામેનો ખૂણો C થાય અને BC AC નો સામેનો ખૂણો એટલે C બરાબર B લખો તોય ચાલે ને B બરાબર C લખો તોય ચાલે, બરાબર. એટલે હું લખું B બરાબર C. ચાલો, C બરાબર B લખો, આગળ પાછળ લખો વાંધો નહીં, લખી શકાય. આ સાબિત કરવું છે, એના માટે સાબિતી લખવી છે આપણે. તો થોડીક રચના કરવી પડશે. કઈ? ખૂણા A નો દ્વિભાજક દોરીએ, એવો દ્વિભાજક દોરીએ કે BC ને D માં છેદે. BC ને છેદે તો D નામ આપીએ, આ રીતે દ્વિભાજક દોર્યું. તો એનો મતલબ દ્વિભાજકનો મતલબ એવો થાય કે આ ખૂણો અને આ ખૂણો બે સરખા છે, બરાબર. અલગ રંગથી જોઈએ. જો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. હવે આ બે ત્રિકોણો આપણે પહેલા એકરૂપ બતાવવા પડે તો આપણે આ લાવી શકીએ. એકરૂપ બતાવવા માટે જો આ બે બાજુ આપેલી, આ ખૂણા બે હરખા થયા અને વચ્ચેની બાજુ છે ને બંને ત્રિકોણમાં આવે તો બે બાજુ વચ્ચેનો ખૂણો, આમાં પણ બે બાજુ વચ્ચેનો ખૂણો, બાકુ બસ શરત ઉપરથી ત્રિકોણ થઈ જાય. તો એના માટે આપણે લખીએ તો ખૂણા A નો દ્વિભાજક એ BC ને D માં છેદે, બરાબર. ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે તો બે ટુકડા હરખા થાય એટલે આ બાજુના ટુકડાનું નામ શું? માટે ખૂણો BAD બરાબર પેલી બાજુનો ખૂણો CAD. આટલું આના ઉપરથી નક્કી કરી શકાય, બરાબર. એટલે ખૂણાના દ્વિભાજક ઉપરથી લખ્યું. બીજું, હા, કદાચ અહીંયા પરિણામ આપી નીચે લખી ત્રિકોણ માટે તોય ચાલે અને સીધે સીધું લખો તોય વાંધો નહીં. તો BAD બરાબર CAD લખ્યું. પછી તમને આપેલું છે કે AB બરાબર AC. આ ત્રિકોણમાં AB, પેલા ત્રિકોણમાં AC સરખું છે તો આ તો મેં શેના આધારે લખ્યું? પક્ષના આધારે. આ ઉપરનું વાક્ય આના આધારે રચના કરી આપણે દ્વિભાજક દોરી એના ઉપરથી લખ્યું. આ વાક્ય શેના ઉપરથી લખ્યું? તો પક્ષમાં આપેલું હતું. અને AD બરાબર AD, બે ત્રિકોણોમાં AD સામાન્ય બાજુ છે એટલે આપણે લખીએ સામાન્ય બાજુ. ભલે મેં અહીંયા ખૂણો આગળ લખ્યો, બે બાજુ સાઈડમાં લખી, પણ તમારે આકૃતિમાં જોવાનું AB AD વચ્ચે ખૂણો એટલે AB AD એના વચ્ચેનો ખૂણો, આ બાજુ AC AD ને એના વચ્ચેનો ખૂણો. એટલે લખતી વખતે એવું જરૂરી નહીં કે બે બાજુના વચ્ચેના ભાગમાં ખૂણો આવે. ભલે અહીંયા ક્રમ આગળ પાછળ હોય તો ચાલે, પણ આકૃતિ પ્રમાણે જોવું પડે તો બે બાજુના વચ્ચેનો ખૂણો બનાવ તો બાકુબા શરત કહેવાય. એટલે આના ઉપરથી કહી શકીએ માટે ત્રિકોણ, આ બાજુના ત્રિકોણનું નામ ABD. ABD એકરૂપ ત્રિકોણ. અક્ષરો જોઈએ. એકરૂપ A એટલે A પહેલા, એટલે આપણે A પહેલા લખવું પડશે. આ બંનેમાંથી A ઉડાડી દઈએ, B બરાબર C, B વચ્ચે એટલે C વચ્ચે આવશે અને છેલ્લે D ACD છે. શેના આધારે લખી? તો બે બાજુ વચ્ચેનો ખૂણો એટલે બાકુબા શરત ઉપરથી લખ્યું. આપણે જરૂર છે ને B બરાબર C, તો આમાં વચ્ચેનો અક્ષર નામમાં વચ્ચેનો અક્ષર કહી શકાય એટલે તમે ત્રણ અક્ષરમાં લખવાની જગ્યાએ ડાયરેક્ટ લખી દો માટે B બરાબર C. ખાલી પાછળ લખવાનું CPCD.
એટલે આપણો પ્રમેય પૂરો થઈ જાય। આ રીતે પૂરો થાય એની નિશાની પાછળ બતાવવાની, કદાચ ના બતાવો તો ચાલો, પણ આ રીતે પ્રમેય લખી શકાય। એકદમ સિમ્પલ પ્રમેય। ધ્યાન રાખવાનું, એક રચના કરવાની, એ રચના ઉપરથી ખૂણો મળી જાય અને બાકીના બે અંકો તમને મળી જાય। રચના કરી એટલે આયા મળી જાય, એક આપેલું હતું તો ત્રિકોણ બાકુબા શરત ઉપરથી સમરૂપ થાય એટલે તમને જે સાબિતી માંગી હતી એ મળી જાય કે બે બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણા b અને c જે આપણે લીધા એ પણ સમાન છે। આવા ટૂંકા પ્રમેયો પરીક્ષામાં પૂછાય છે વધારે, એટલે લખવાનું તો ખરો પણ સાથે સાથે તૈયાર પણ કરવાનું। चलो प्रमेय 7.3 છે। આપણે 7.2 માં જોયું કે સમાન બાજુઓ હોય તો એના સામેના ખૂણા સમાન હોય। અહીંયા એમ કે છે કે ત્રિકોણના સમાન ખૂણા હોય તો એની સામેની બાજુઓ સમાન હોય છે, એટલે મતલબ 7.2 નું પ્રતિવિધાન કહેવાય। બરોબર, આની સાબિતી માટેનું ઉદાહરણ આપ્યું છે નીચે, એટલે મેં ઉદાહરણ પણ સાથે લખ્યું, કારણ કે ઉદાહરણની જે સાબિતી છે એ જ પ્રમેયની સાબિતી થાય। ઉદાહરણમાં શું કીધું છે, જો ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AB BC ને લંબ છે। ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક એટલે આ બે ટુકડા હરખા છે, એ આ BC ઉપર લંબ છે કે અહીંયા કાટખૂણા બનાવો। તો સાબિત કરો કે AB બરાબર AC, એટલે કે AB અને AC હરખું છે એવું સાબિત કરો। તમને ઉપર પણ એમ કીધું હતું બાજુઓ સમાન છે, તો મતલબ ઓમાં બે બાજુઓ સમાન સાબિત કરે એટલે સાબિતી આવી જાય। અને પછી કે સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, તો આપણે કહી શકીએ કે બે બાજુ સમાન હોય એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। તો આપણે આકૃતિ પરથી જોઈએ તો પક્ષમાં પહેલા ચલો પક્ષ લખતો નહીં, કારણ કે રાઇડર્સ તરીકે આપેલું છે ને, એટલે તો સીધે સીધી ગણતરી તમે સાબિત તરીકે સમજી શકો એમ। તો ખૂણા A નો દ્વિભાજક BC ને D માં લંબ છે, બરાબર। તો આપણે કહી શકીએ માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD, કારણ કે આ વાક્ય આપ્યું હતું દ્વિભાજક એટલે પક્ષના આધારે એમ। પછી તમે જો બંનેમાં AD આ ત્રિકોણમાં આવે પેલા ત્રિકોણમાં આવે તો કહી શકાય માટે AD બરાબર AD એટલે બે ત્રિકોણની સામાન્ય બાજુ। અને ખૂણો અહીંયા કીધું છે ને લંબ છે, લંબ છે એનો મતલબ ખૂણો ADB ફોર્મે થશે ખૂણો ADC, કારણ કે કાટખૂણા અથવા કાટખૂણા ના લખો પક્ષ લખો તોય ચાલે, કારણ કે રકમમાં કીધું તો એને લંબ છે। તો બે ખૂણા વચ્ચેની બાજુ આવી ગયો, આ ખૂણો વચ્ચેની બાજુ, આમાં પણ આ ખૂણો વચ્ચેની બાજુ એટલે ખૂબ આ શરત બની। માટે ત્રિકોણનું નામ શું, આ બાજુનું ABD એકરૂપ ત્રિકોણ ACD થાય। શેના આધારે લખી દો, ખૂબાખૂ શરત ઉપરથી, બે ખૂણા અને વચ્ચેની બાજુ ઉપરથી। તમને સાબિત કરવાનું કીધું AB બરાબર AC સાબિત કરો, તો પહેલા અક્ષર નો પહેલા અક્ષર થઈ જાય માટે AB બરાબર AC, અને બે બાજુ હરખી હોય તો લખી શકાય માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે। આ રીતે આપણો પ્રમેય 7.3 ની સાબિતી પણ આજ ગણી શકાય, સાબિતી લખો તો લખી શકાય અને ઉદાહરણ 4 પણ ગણી શકાય। ખાલી આમાં વિધાન આપ્યું અને વિધાનમાં અહીંયા નામ લઈને આપ્યું, ત્રિકોણ લખ્યું તો અહીંયા ત્રિકોણ ABC એ રીતે આપ્યું, બાકી એની સાબિતી છે એમ આ પ્રમાણે ગણી શકાય। ચલો ઉદાહરણ 5 જોઈએ તો ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC, એટલે તમને પહેલાથી કહી દે કે AB અને AC બે સમાન છે, બરાબર। હું એક જેવી નિશાનીઓ કરતો, આ સમાન બાજુ, એના મધ્યબિંદુ અનુક્રમે E અને F, જો બાજુ હરખી હોય તો એના મધ્યબિંદુના કારણે અડધા ટુકડા પણ સરખા થાય। તો સાબિત કરો કે BF બરાબર CE, આ BF અને CE બે હરખા છે, BF એટલે આ પટ્ટો, CE એટલે આ પટ્ટો, બે સરખા છે, સાબિત કરવા। તો પહેલા કેસરી રંગનો છે એ ત્રિકોણ લઈએ અને પછી આ ત્રિકોણ લઈએ, બંને ત્રિકોણની સંગતતા આપણે ચેક કરવી છે। તો અહીંયા લખી શકીએ કે ત્રિકોણ આ
આ બાજુના ત્રિકોણનું નામ એટલે ABF અને વાદળી રંગનો ત્રિકોણ એટલે ACE. આ બંને ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ તો પહેલા તો AB બરાબર AC કહી શકાય કારણ કે રકમમાં એને આપ્યું છે. અહીંયા જોજો સમાન બાજુ AB અને AC. અહીંયા આખો શબ્દ લખે છે સમાન બાજુ AB અને AC. એનો મતલબ AB અને AC સમાન છે. પછી જુઓ આ ત્રિકોણની અંદર ખૂણો A આવે એના જ આખા ત્રિકોણમાં આવે એટલે એ ખૂણો બંનેમાં આવે એટલે કહી શકાય ખૂણો A બરાબર ખૂણો A. સામાન્ય ખૂણો અને બીજું કે બે બાજુ AB અને AC આખી હરખી હોય તો એના અડધા ભાગ પણ હરખા હોય તો આ ત્રિકોણનો આરે અડધો ભાગ અને આ વાદળી ત્રિકોણનો આ અડધો ભાગ પણ સમાન થાય એટલે આપણે કહી શકાય કે AF ABF નો પેલો ટુકડો AF અને આ બાજુના ત્રિકોણમાં AE એ બે ટુકડા પણ સરખા છે કારણ કે AB બરાબર AC ના અડધા ભાગ એટલે બે બાજુ હરખી હોય તો એના અડધા ભાગ પણ હરખા હોય તો હવે આપણે લખી શકીએ માટે ત્રિકોણ ABF એકરૂપ ત્રિકોણ જોજો અહીંયા A છે તો A એકરૂપ એટલે A પહેલા આવી ગયો આ બંનેમાંથી A કાઢીને છે B બરાબર C B વચ્ચે એટલે C વચ્ચે આવશે અને A ઉડાડી F બરાબર F છેલ્લે એટલે ACE એકરૂપ છે કારણ તો બાખુબા શરત બાખુબા અહીંયા તમે સમજી શકો આ બાજુ વચ્ચેનો ખૂણો એટલે બાખુબા. આપણે સાબિત કરવાનો BF અને CE તો છેલ્લા બે અક્ષર જો સરખા છે માટે લખી શકાય BF બરાબર CE CPCD. ચલો આ રીતે રાઇડર પૂરી કરી શકાય. ઉદાહરણ 5 એક રાઇડર સ્વરૂપે સાબિતી આપેલી છે તો આ રીતે લખી શકાય. ઉદાહરણ 6 જોઈએ તો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC આખો ABC ત્રિકોણ છે ABC આટલો એમાં AB અને AC બે હરખા આપેલા માની લો આપણે તથા BE બરાબર CD આ B થી E જેટલું મતલબ આ વાદળી પટ્ટો અને DC એટલે આ પીળો પટ્ટો બંને સરખા આપેલા છે એ રીતે D અને E ગોઠવેલા છે તો આકૃતિ પરથી સાબિત કરો કે AD અને AE પણ સમાન થાય આ AD અને AE પણ સમાન થાય કેવી રીતે તો સમજીએ. પહેલા ત્રિકોણ ABC ની વાત કરી લઈએ કે ત્રિકોણ ABC માં તમને શું આપેલું છે તો AB બરાબર AC આપેલું છે રકમ માટે AB નો સામેનો ખૂણો કયો કહેવાય C અને પેલાનો સામેનો ખૂણો B એટલે C બરાબર B લખો અથવા B બરાબર C લખો તો ચાલો પરિણામ 1 આપીએ. આ રકમો આપી દઉં એના સામેના ખૂણા એટલે AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B એટલે C બરાબર B લખો અથવા B બરાબર C લખો ચાલો પરિણામ 1 થઈ ગયું. હવે આપણે આ બે ત્રિકોણ માટે વાત કરેલી છે ત્રિકોણ આ બાજુનો વાદળી રંગથી મેં બતાવ્યું ત્રિકોણનું નામ ADE અને પેલી બાજુનો ત્રિકોણ ADE નહીં પણ ABE આકૃતિમાં જોઈ લેજો ABE એટલે આટલો ત્રિકોણ અને બીજો લઈએ ADC અને ત્રિકોણ ACD માટે આ બે ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ તો પહેલી તો આ વસ્તુ આપેલી એ લખી શકાય કે AB બરાબર AC રકમો આપી દીધી પક્ષ કારણ કે આ બાજુના વાદળી ત્રિકોણમાં AB આવે પેલા ત્રિકોણમાં AC આવે. પછી બીજું આપણે સાબિત કર્યું ખૂણો B બરાબર ખૂણો C એ પરિણામ 1 પરથી લખ્યું આપણે. અને ત્રીજી વસ્તુ તમને આપેલી BE બરાબર CD આટલું પક્ષમાં આપી દીધું રકમમાં અહીંયા જોજો BE બરાબર CD બરાબર તો AB ખૂણો B અને BE એટલે આપણે વાદળી રંગમાં જુઓ તો AB ખૂણો B અને B આ ખૂણો B AB ખૂણો B અને BE એટલે બે બાજુ વચ્ચેનો ખૂણો આમાં AC ખૂણો C અને CD એટલે બે બાજુ વચ્ચેનો ખૂણો મતલબ બાખુબા શરત થઈ તો આના ઉપરથી લખી શકાય માટે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD છે બરાબર.
તો આમાં પહેલો ત્રીજો અક્ષર એ, તો આમાં પહેલો ત્રીજો અક્ષર એટલે એડી થાય માટે એ બરાબર એડી, સીપી સીપી એટલે એકરૂપ ત્રિકોણનો બાકીનો અંક પણ એકરૂપ થાય. આ રીતે રાઇડર લખી શકાય. એકદમ સિમ્પલ રાઇડર અને સહેલી. જો તમને આ આપ્યું છે એના ઉપરથી બે વાક્યો મળી ગયો, ખાલી ત્રીજું ગોતવાનું તો ત્રીજું તમને અહીંયા આપ્યું, બરાબર? એટલે આકૃતિમાં ધ્યાનથી જુઓ તો હાવ સહેલી રાઇડર થઈ જાય. ચલો હવે સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન 1 જોઈએ. જેમાં AB અને AC એટલે હરખા હોય એવો ત્રિકોણ ABC. હવે બે બાજુ હરખી હોય તો ત્રિકોણ સમદ્વિબાજુ કહેવાય. એના ખૂણો B અને C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે. વળી આગળ આપ્યું A અને O ને જોડો, પછી સાબિત કરો કે OB બરાબર OC. તો આપણે એ પ્રમાણે ગણતરી કરવી હોય તો અહીંયા લખી, પહેલા ત્રિકોણ ABC દોરીએ જનરલી આપણે. A B અને C. આપણને શું આપ્યું? એને AB અને AC બે હરખી છે. ચલો AB અને AC સરખી હોય તો આપણે કહી શકીએ કે માટે AC નો સામેનો ખૂણો B નાનો સામેનો ખૂણો C પણ હરખો થાય. હવે કે B અને C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. B નો દ્વિભાજક આપણે આમ દોરીએ અને C નો દ્વિભાજક આમ દોરીએ. બંને એકબીજાને O માં છેદે છે. બરાબર? એનો મતલબ આ બે ટુકડા હરખા છે, અહીંયા આ બે ટુકડા હરખા છે. પછી કે A અને O ને જોડો. A અને O ને જોડવાનું એટલે આપણે આ જોડી દીધું. તો સાબિત કરો કે OB બરાબર OC. પહેલા આપણે સાબિત કરવાનું, એના ઉપરથી સાબિત કરવાનું કે OA એ ખૂણા A નો દ્વિભાજક છે. તો કેવી રીતે સાબિત કરવું જોઈ લઈએ. અહીંયા જોજો ખાસ. શરૂઆત કરીએ ત્રિકોણથી. તમને જે આપ્યું છે ને ત્રિકોણ ABC માં AB બરાબર AC આ રકમમાં આપેલું એટલે પક્ષ કહેવાય. તો આનો સામેનો ખૂણો A નો સામેનો ખૂણો C કહેવાય. એટલે C ખૂણો C બરાબર ખૂણો B. આખા ત્રિકોણ ABC ની વાત કરું. ચલો આને એક દુત્યાંશ વડે ભાગીએ, ગુણીએ તો આને પણ એક દુત્યાંશ વડે ગુણવું પડે. એટલે આખા ખૂણો C અને B હરખા છે તો એના અડધા ખૂણા પણ સરખા થાય. આપણે નીચેના ખૂણાની જરૂર છે તો નીચેના ખૂણાનું નામ લખું. આનું નામ શું? OCB. માટે ખૂણો OCB તો આ બાજુ થશે ખૂણો OBC. એટલે બે ખૂણા હરખા છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં બે ખૂણા હરખા હોય તો એની સામેની બાજુ હરખી હોય. માટે OCB બરાબર OBC. તો OCB નો સામેનો આ OCB ચલો બતાવો ફરીથી. OCB આ ખૂણો છે ને એની સામેની બાજુ એટલે આ કહેવાય. અને OBC આ ખૂણાની સામેની બાજુ એટલે આ કહેવાય. તો એ બાજુ સરખી થઈ ગઈ. માટે OB બરાબર OC. કેમ લખ્યું? તો સામે બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ સરખી થાય એટલે ત્રિકોણ OBC. ત્રિકોણ OBC માટે એક ત્રિકોણમાં બે ખૂણા હરખા થાય એટલે સામેની બાજુ હરખી થઈ જાય. પરિણામ મળી ગયું તમને? હા, કદાચ અહીંયા લખો ચાલો પરિણામ. એક પહેલું આપણું પૂરું થઈ ગયું પરિણામ. બીજું આ જોવું છે. આ બે ખૂણા હરખા સાબિત હોય તો કહેવાય કે આ સરખું છે. તો અહીંયા આ ત્રિકોણનું નામ લખીએ. આ બાજુના ત્રિકોણનું નામ શું? ત્રિકોણ AOB. અને પેલી બાજુના ત્રિકોણનું નામ ત્રિકોણ AOC. આ બંને ત્રિકોણ માટે પહેલા તો આપણે કહી શકીએ AB બરાબર AC. કારણ કે રકમમાં આપ્યું છે એટલે પક્ષ. બીજું OB બરાબર OC. આપણે હાલ સાબિત કર્યું પરિણામ 1 પરથી. અને ત્રીજું અંગ અહીંયા લખું, જગ્યા ઓછી છે એટલે કે OA બરાબર OA. સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. જોજો તમે આ બે સરખા આપ્યા હતા, આપણે આ બે સાબિત કર્યા અને આ OA તો બંને ત્રિકોણમાં આપી છે તો બા શરત કહેવાય. માટે ત્રિકોણ હા કદાચ બા શરત તમારે ભણવાનું નથી આવી લગભગ. ઓકે, તો ચલો બીજી રીતે સાબિત કરાવો. આમ બા શરત ઉપરથી થઈ જાય પણ આ બા શરત તમારે આવી નહીં ભણવાનું.
તો આપણે સીધે સીધું બીજો અંક લઈએ દાખલા તરીકે આપણે કઈ લીધું જો AB અને OB લીધું AB અને OB લીધું બરાબર તો એના વચ્ચેનો ખૂણો લઈ લઈએ કારણ કે આપણને ખબર છે 1/2 C અને 1/2 B હરખા છે 1/2 B નો મતલબ શું થાય ઉપરના ખૂણાનું નામ લખીએ એટલે માટે ખૂણો ABO બરાબર પેલી બાજુ થશે ખૂણો ACO કયું કારણ તો કારણ આ રીતે લખી શકાય કારણ કે 1/2 B બરાબર 1/2 C આપેલું તો એના તમે નીચેના ખૂણા હરખાવી શકો ને ઉપરના ખૂણા તો હવે શું થયું આ બાજુ ખૂણો બાજુ આમાં પણ બાજુ ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત કહેવાય માટે ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO થાય બરાબર આ સરખા થાય તો આપણે એક ખૂણા લખવા શેના આધારે લખી દઈએ બાખુબા શરત પરથી તો આના CPCT ઉપરથી આપણે એક ખૂણો હરખો કરો દાખલા તરીકે આરે ખૂણો તો આનું નામ શું O થી બોલીએ OAB એટલે ખૂણો OAB સામે થશે એ રીતે અક્ષરો OAC હવે બે ખૂણા હરખા ક્યારે થાય OA એક્ઝેક્ટ વિભાજક હોય માટે OA એ ખૂણા A નો વિભાજક છે આ રીતે આપણે રાઇડર પૂરી થાય બરાબર તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન 7.2 નો એ તમે ધ્યાનથી સમજી લો અને લખી દેજો પ્રશ્ન 2 જોઈએ તો ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ વિભાજક છે આ AD એ BC નો લંબ વિભાજક છે મતલબ બે ભાગ કર સરખા કરે વળી અહીંયા કાટખૂણા બનાવે એટલે લંબ અને દ્વિભાજક છે આકૃતિ પરથી સાબિત કરો કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે આખો ત્રિકોણ ABC સમદ્વિબાજુ છે એટલે બે બાજુ હરખી છે અને કઈ બે બાજુ હરખી લાવવાની AB અને AC બીજી વસ્તુ તમને કહી દઉં આપણે ઉદાહરણ 4 શીખ્યા હતા એ ઉદાહરણ 4 માં સેમ આ જ હતું પણ ફરક એટલો હતો અહીંયા શબ્દ વાપર્યો છે કે AD એ BC નો લંબ વિભાજક છે એટલે અહીંયા લંબ બનાવે ને અહીંયા બે ટુકડા હરખા બનાવે ઉદાહરણ 4 માં કે AD એ ખૂણા A નો વિભાજક એટલે આ બે ટુકડા હરખા આપેલા અને અહીંયા લંબ હતો તો એ બે અને વચ્ચે બાજુ એટલે ખૂ શરત ઉપરથી આપણે ઉદાહરણ 4 સાબિત કર્યું જ્યારે આની અંદર જો આ ટુકડો ના ટુકડો હરખા બે કાટખૂણા હરખા ને એ કોમન બાજુ એટલે આ ત્રિકોણ માટે બાજુ ખૂણો બાજુ અને આ ત્રિકોણ માટે બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા શરત ઉપરથી સાબિત થશે સેમ ઉદાહરણ 4 જેવું પણ ઉદાહરણ 4 ખૂબાખૂથી સાબિત કરેલું અહીંયા બાખુબાથી થાય તો ચેક કરીએ આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે આપણે શું કહી શકીએ તો પહેલા તો AD બરાબર AD બરાબર AD કારણ કે સામાન્ય બાજુ પછી ખૂણો ADB બરાબર અહીંયા થશે ખૂણો ADC કાટખૂણા અને BD બરાબર DC કારણ કે એને કીધું AD નો લંબ દ્વિભાજક છે એટલે બે ટુકડા સરખા થાય કારણ લખી શકાય કારણ કે AD એ BC નો લંબ દ્વિભાજક છે આ રીતે આખું કારણ લખો તો ચાલે ને એકલું પક્ષ લખી દો તો પણ ચાલે તો બે બાજુના વચ્ચેનો ખૂણો બને એટલે આપણે લખી શકીએ માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD કઈ શરત તો બાખુબા આપણે સાબિત શું કરવાનું AB બરાબર AC તો પહેલા બે અક્ષર લખાય માટે AB બરાબર AC એટલે બે બાજુ હરખી આવી એવો ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે આ રીતે ઉદાહરણ સ્વાધ્યાયનો બીજો દાખલો પણ જોઈ શકાય હવે બાકીનું પ્રશ્ન 3 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું